નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરતો અમરેલીમાં શાંતાબા જનરલ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટર સ્ટાઇપન્ડને લઈને હડતાલ ઉપર ઉતર્યા હતા। અમરેલીના 121 ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇપન્ડ ફંડ વધારવાની માંગ સાથે નારેબાજી સાથે હોસ્પિટલ પરિસરમાં કરી હતી હડતાલ। અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં 121 ઇન્ટર્ન ડોક્ટરોએ સ્ટાઇપન્ડ ફંડ વધારવા માટે અગાઉ અનેક રજૂઆતો કરી છે। કલેક્ટરને પણ લેખિત રજૂઆત કરે છે, પરંતુ ઇન્ટર્ન ડોક્ટરોનું સ્ટાઇપન્ડ ફંડ બાબતે કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી। ત્યારે આજે હોસ્પિટલના પટાંગણમાં તમામ ઇન્ટર્ન ડોક્ટરો કામથી વંચિત રહી કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી હડતાલ પર ઉતર્યા હતા। હાલ તેઓનું સ્ટાઇપન્ડ 10,000 જેવું છે। સરકારના નિયમો પ્રમાણે 18,200 કરવાની માંગ સાથે નારાઓ લગાવી હોસ્પિટલના પટાંગણમાં હડતાલ પર બેસી ગયા હતા। આ બાબતે હોસ્પિટલના મેનેજમેન્ટ કર્મચારી ભરતભાઈ ધડુક સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે 18,200 સ્ટાઇપન્ડ ફંડ સરકારી મેડિકલ કોલેજ માટે છે। પ્રાઇવેટ કોલેજ સ્ટાઇપન્ડ કેટલું આપવું તે નિર્ણય માટે સ્વતંત્ર હોય છે। બધી જ મેડિકલ કોલેજમાં અલગ અલગ સ્ટાઇપન્ડ ફંડ આપતા હોય છે, છતાં પણ અમે તેઓને રજૂઆત મેનેજમેન્ટને આપી છે। શક્ય હશે તો ચોક્કસથી અમે તેઓને ફેરફાર કરી આપીશું અને શક્ય તેટલું વહેલું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું જણાવ્યું હતું। જેકેએસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। જે ઇન્ટર્ન્સ ડૉક્ટરો છે ટોટલ 121 જણા છે, એમને સંસ્થા વતી 10,000 સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ 15 માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માંગણી છે। એમણે જે માંગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે। જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે, એની બાંહેધરી તે લોકોને અમે આપેલ છે। એ લોકો બેઠા છે કહે છે કે બધા સરકારી નિયમ છે 18,200 જે છે સ્ટાઇપન્ડ મળવું જોઈએ એ નથી મળતું ને 10,000માં જ કામ કરવાનું છે એવું કહેવામાં આવ્યું છે મેનેજમેન્ટ તરફથી। એ જે 18,200 સ્ટાઇપન્ડ છે એ તમામ ગવર્મેન્ટ કોલેજો અને જે GMERSની કોલેજો છે તેના માટે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે। પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ જે મેડિકલ કોલેજીસ છે તેના માટેનો સ્ટાઇફંડ નક્કી કરવાનું એ જે તે કોલેજના મેનેજમેન્ટ પર નિર્ણય છોડેલ છે। તો મેનેજમેન્ટ વતી જે નિર્ણય છે તે એ લોકોને જણાવેલ છે અને એમાં સુધારા માટે એમણે વધારાની માંગણી મૂકી છે। એ બાબતે વિચારણા થઈ અને જો કોઈ પણ ફેરફાર હશે તો એમને ચોક્કસથી જણાવવામાં આવશે। ડોક્ટરો હાલમાં જે ડોક્ટર કહી શકાય છે અને દર્દીઓ હેરાન થાય છે, 3 દિવસથી કે એમને સારવાર નથી મળતી। નહીં, એ જે 121 જે ડૉક્ટર્સ છે એ હજી ડૉક્ટર્સ છે ને એમનો ઇન્ટર્નશીપ પીરિયડ ચાલ્યો છે। એ લોકો ફક્ત ઓબ્ઝર્વેશનશીપ અને એક શીખવા માટે આવતા હોય છે। એને અને ડૉક્ટર્સને જે ડ્યુટી કરે છે જે JR છે એમાં એને કાઉન્ટ ન કરી શકાય। એ ઇન્ટર્ન ડૉક્ટર તરીકે અહીંયા છે। એનું જેટલું વહેલી તકે થાય, મેનેજમેન્ટ પણ એ બાબતે ચર્ચામાં છે અને જો કંઈ પણ વસ્તુ હશે એ લોકોને ચોક્કસથી જણાવવામાં આવશે। એ એક ફાઇનાન્શિયલ ડિસિઝન છે જે આગળનું હાયર મેનેજમેન્ટ જે પ્રમાણે ડિસાઇડ કરે એ પ્રમાણે વસ્તુની જાણકારી આપશે। નહીં, એમની સાથે અમે સમજાવટના પ્રયત્નો ચોક્કસથી કરશું અને જે કાંઈ વચગાળાનો નિર્ણય હશે એ કરવાની ટ્રાય કરશું। મારું નામ ચિરાગ છે અને અમે બધા શાંતાબા મેડિકલના ઇન્ટર્ન ડૉક્ટરો છીએ। અમારો મહત્ત્વનો મુદ્દો સ્ટાઇપેન્ડ બાબતે છે। સરકારી ધારાધોરણો મુજબ, ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ અમને 18,200 સ્ટાઇપેન્ડ મળવું જોઈએ, પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી। તે પ્રમાણે અમારા પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે। અમે બધા ઇન્ટર્ન ડૉક્ટરો પ્રોપર 12 કલાક કામ કરીએ છીએ અને છતાં અમને સ્ટાઇપેન્ડ 10,000 જ પૂરું પાડવામાં આવે છે। જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું 18,200 સ્ટાઇપેન્ડ આપે છે। એ પ્રમાણે જોવા જઈએ તો અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે, એ અમારા મેનેજમેન્ટને અમે 2-3 વાર રજૂઆત કરેલી છે, લેખિત તથા મૌખિક, પણ તેનો કાંઈ પ્રોપર રિસ્પોન્સ મળેલો નથી અને અમે આવી રીતના 3 દિવસથી હડતાળ પાડેલી છે અને આજે અમે બીજી વાર પર રજૂઆત કરવા ગયા હતા તો તેમ છતાં તેને કાંઈ પ્રોપર રિસ્પોન્સ આપેલો નહીં। તેથી તમે બધા ઇન્ટરેસ્ટ ડૉક્ટરો અહીંયા હડતાળ પર બેઠા છીએ। મેનેજમેન્ટે કાંઈ પ્રોપર રિસ્પોન્સ ના આપ્યો। ટોટલ કેટલા ડૉક્ટરો છે ને કે ક્યાં સુધી તમે હડતાલ ઉપર બેસવાના છો? ટોટલ અમે 121 જેટલા ઇન્ટર્ન ડૉક્ટરો છીએ અને અમારી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમે બધા બેસવાના છીએ।